દિયોદર તાલુકા પંચાયત ખાતે બાંધકામ શાખાના એસઓ વિનોદભાઈ પરાડિયાનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો। 3.5 વર્ષની નિષ્ઠાપૂર્વક સેવાઓ બાદ વિનોદભાઈ પરાડિયાની બનાસકાંઠા જિલ્લામાં બદલી તમામ સંગઠનો અને સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય સમારોહ યોજાયો। દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે બાંધકામ વિભાગ શાખાના લોકપ્રિય અને કર્મનિષ્ઠ અધિકારી શ્રી વિનોદભાઈ પરાડિયાની બનાસકાંઠા જિલ્લામાં બદલી થતા આજરોજ કચેરી ખાતે એક ભવ્ય અને ભાવસભર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 3.5 વર્ષથી દિયોદર તાલુકા પંચાયતમાં એસઓ તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ પરાડિયાએ પોતાની આગવી અને મિલનસાર કાર્યશૈલીથી સમગ્ર તાલુકામાં એક અલગ ઓળખ ઊભી કરી હતી। ત્યારે દિયોદર તાલુકા પંચાયત ખાતે વિવિધ સંગઠનો અને સ્ટાફ દ્વારા અભૂતપૂર્વ સન્માન કરવામાં આવ્યું હતું। વિનોદભાઈની વિદાય વેળાએ સમગ્ર દિયોદર પથકમાં લોકો અને વહીવટી સ્ટાફ ભાવુક બન્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિવિધ સંગઠનો દ્વારા તેમનું સાલ ઉઠાડી અને મોમેન્ટો આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। સરપંચ સંગઠન, તલાટી કમ મંત્રી સંગઠન અને કોન્ટ્રાક્ટર સંગઠનના સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહી વિનોદભાઈની સકારાત્મક કાર્યશૈલીને બિરદાવી વિદાય આપી હતી। તાલુકા પંચાયતના સમગ્ર સ્ટાફ દ્વારા ફૂલહાર પહેરાવી તેમનું ભવ્ય અને લાગણીસભર સન્માન કરવામાં આવ્યું હતું। હર હંમેશા દરેક સામાન્ય નાગરિક, સરપંચો અને સાથી અધિકારીઓ સાથે હળીમળીને રહેવાની તથા પ્રજાલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવાની તેમની ઉમદા કામગીરીને સૌએ મુક્ત કંઠે યાદ કરી હતી। આ ભવ્ય વિદાય સમારોહમાં તાલુકાના અનેક વહીવટી અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ ખાસ હાજરી આપી વિનોદભાઈને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી શ્યામળભાઈ પટેલ, એસઓ શ્રી કિરણભાઈ વાઘેલા, એટીવીટી શાખામાંથી શ્રી પરાગભાઈ ત્રિપાઠી, પૂર્વ પ્રમુખ શ્રી ઉત્તમસિંહ વાઘેલા, અગ્રણી આગેવાન શ્રી અમીનભાઈ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન શ્રી રોહિત સોની દ્વારા કરવામાં આવ્યું હતું। દિયોદર તાલુકા વતી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। 3.5 વર્ષ સુધી દિયોદરના ગામડાઓના વિકાસ માટે અવિરત પ્રયાસ કરનારા અને સરપંચો તેમજ જનતા સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરનારા આદરણીય અધિકારી શ્રી વિનોદભાઈ પરાડિયાને આગામી સફર વધુ યશસ્વી, પ્રગતિશીલ અને મંગળમય રહે તેવી સમગ્ર દિયોદર તાલુકા વતી હાર્દિક શુભેચ્છાઓ।